જે ભાઈ ની માનતા હોય એ ભાઈ પૈસા લાગી જજો. એક 21 રૂપિયા આવે છે રામ બોલો છે. બોલો રામા પીરની જય. ઘોડીલો ખેલવા આપો ને ભાઈ. આ ઘોડીલો તમારે ન ખેલવાય. કેમ ભાઈ? આ ઘોડીલો ખેલતા પડી ગયા હોય તો આપણે મહારાજ સજા કરે. આ ઘોડીલો ખેલવો છે. હા, જ્યારે તમારા માતુશ્રી તમે દૂધડા પાવા આવે ને તે ઘોડી લઈને હટ લેજો. બહુ સારું. હે આજે પીવો રે પીવો રે રામજી રમતું દાણા રે. હે આજે પીવો રે પીવો રે રામજી રમતું દાણા રે. માતા મિલન દેવ પાય પીવો રે હે પીવો રે રામજી રમતું દાણા રે. આજે પેલા ઘોડીલા અને પછી અમે દૂધ પીશું. બહુ સારું. હા, અત્યારે બંને કુંવરે ઘોડેલાની હટ લીધી છે તો સાલ પરદાનને બોલાવી મહારાજને ખબર આપો. હે આજે માતો કરી બોલાવે પરદાન આવજો રે.
માતુશ્રી અત્યારે બોલવાનું કારણ હા પ્રધાનજી અત્યારે બંને કુંવરે ઘોડેલાની હટ લીધી છે અને દૂધ પણ પીતા નથી તો મહારાજને બોલાવી ખબર આપો. બહુ સારું હે રમકડાવાળા રમકડા લે ભાઈ રમકડા લે રાજાના રાજમાં રમકડા લે રમકડા લે ભાઈ રમકડા લે રાજાના રાજમાં રમકડા લે એ છોકરા રમકડા લેવા છે હે રમકડાવાળા છોકરા નાના પૈસા નો હોય હું બોલે લે રમકડા લેવા છે છોકરા હે રમકડાવાળા હું છે કેમ સાંભળતો નથી ભાઈ મારું ઓલી છે એવું હાથ કરું છું હું છે તારી પાસે ઘોડેલો હોય તો બતાય હાથી ઘોડા પિંટુડો રમકડા વાળો ન કહેવાય ને હા તો બતાય આ પોપટ લઈ જાઓ પણ મારો હુકમ જોવાના પૈસા 1 રૂપિયો નહીં લો પોપટ નહીં ઘોડેલો છે તારી પાસે મારવાના પૈસા ક્યાં માંગે તારી પાસે? લ્યો તો હાથી લઈ જાઓ પણ મારો હુકમ ના પાડી દો પણ ઘોડેલો છે તારી પાસે લ્યો આ કૂતરું લઈ જાઓ તમારા હાથમાં રકમ ઉપર છે પણ મારો હુકમ પણ નો લેવું હોય તો ના પાડો યાર તારી પાસે ઘોડેલો છે હે ભાઈ હા ઘોડેલો છે તારી પાસે આ પાવો લઈ જાઓ છોકરા હું તો જાગી જાય વગાડો તો ઘોડેલો છે તારી પાસે લ્યો લઈ જાઓ કાળો યારું છે પણ આ પગમાં જોવો તારી પાસે ઘોડેલો છે ભાઈ કાક રીત રાખ લે. આચળ ખાવું નો લઈ જા જોવાના પૈસા 1 નામ નહીં લઉં કાઈ બસ હોય. તારી પાસે ઘોડેલો છે ઓલે શેરીમાં ખૂટી ગયો ક્યારનો કહેતો હતો જો તો ઈ ખબર પડે ને કેમ પાસે હવે આવતા વારામાં આવતી લેતા આવી ઉપડો તો હાલો એ કાપડવાલા અરે વાહ હું જોઉં છું કે પોકરણગઢ ની અંદર કેવું રાજપાટ સુંદર ચાલી રહ્યું છે તો લાય મને જરા કાપડનો સાથ પાડો એ કાપડ લ્યો ભાઈ કાપડ લ્યો રાજાના રાજમાં કાપડ લ્યો એ કાપડ લ્યો ભાઈ કાપડ લ્યો રાજાના રાજમાં કાપડ લ્યો ટેલી કટર લ્યો ભાઈ રેશમી લ્યો રાજાના રાજમાં કાપડ લ્યો હલો કાપડ આવી ગયું કાપડ આવી ગયું કાપડ હાલો કેમ આ વશિતાનું મારી લીધું તે હું વેસો વેચતા જ ભાઈ તમે કઈ મારી લે માલે એટલે કહું હું વેસો છો કાપડ વેચો નેટો કાપડ બતાવો આ લીલા કરતા સારું છે લીલો બતાવો ને આ કઈ જોવાના અમારા કઈ પૈસા નહીં લેતા આવું મારે લીલો બતાવો બીજો ટાકો તોડો મારે ક્યાં તાણ છે લ્યો આ ગુનો જોવાય એમ પડખેથી વાત કરાય આ લીલું છે ઈ નહીં ફાવે મારી આગળ લાડ મારો છોરો હું લ્યો એમ કહું તમને લીલું બતાવો લીલું બતાવો ધ્યાનમાં આવે તો લેવું આ તમ તારે મને લીલું બતાડી લીલું છે તમારે જોઈ જો વાહ વાહ ને કેતો લ્યો પ્રધાનજી આ કાપડ લીલું છે 1.25 વાર છે આની કિંમત છે 1.25 લાખ રૂપિયા રાજમાં આવી લઈ જજો અરે પ્રધાનજી આ કાપડ લેતા પહેલા મને કહત કરો આ કાપડનું તમારે શું બનાવવું છે? આ કાપડનો મારે રામદેવજી વિરમજી માજી માટે લીલો ઘોડીનો બનાવો અરે શું કહ્યું જો રામદેવજી વિરમજીજી માટે ઘોડીલો બનાવવો હોય તો આ કાપડ વાળો ભેટ આપે છે બહુ સારું બોલો રામા પીરની જય.
એ આજે પરદાન બોલાવે દરજી આવજ રે આજે પરદાન બોલાવે દરજી આવ્યા બોલો પ્રધાનજી કાય ગાય આવું પડે ને લ્યો તે આ કાપડ તમે કીધું ને આવી જાય અમને નવી ભરતીમાં હું કણે ને શું કરવાનું એનો ઘોડીલો બનાવવાનો છે જે મને ક્યાં આવડે તે આ હું કાતર ને એવું લઈને નીકળી ગયા વગાઈને હાથમાં સાપ કહી છે ઓલા બધાને તો હું કરવાનું એને કયો ને આ પણ ઘોડીલો બનશે પણ 2-4 દી લાગે એવું છે નો મળે એમ તમે કેમ થોડો મળે નો મળે તો તમે સીવી નાખો બીજો મારે હવારમાં જોવે 1-2 દી નું રાખો એમ કરો કાલનો ઉજાગરો છે હવારમાં થઈ જાય થઈ જાય લપકા પૂછ તો ખરો એમ નામ ઝાપા ઝાપા કરે કે હવારમાં ચાર થઈ જાય હું પણ ઘોડીલો થઈ જાય હા થઈ જાય એટલી બધી રાજાએ શું છે અરે આ એરશીડ નું કાપડ કેટલું સુંદર છે મેં મારી જિંદગીમાં જોયું નથી તો મારી દરજાને તો ક્યાંથી જોયું લાય મારી દરજાને બોલાવું એ આજે દરજી બોલાવે દરજણ આવે રે આવજે આપો જી દુકાન દરજી બોલાવે દરજણ आज क्या मतलब बोला खुश देखो ખુશ તો હું હોય तो પડા કરી कोई ने પ્રધાનજી બીજું કોણ હોય એવું નથી મને મહારાજા બોલો તો ને કાપડ આપ્યું છે हाँ એનો રામદેવ વિરમદેવજી માટે ઘોડેલો બનાવવાનો છે ને એટલે તને સા પાણી માટે બોલાવી છે पापड़ हमने लाव लाव तळीने खाई बीजू हो પાપડ નહીં કાપડ कापड़ એટલે રાજમાં કોઈ ગયા હતા એમને હા કાપડ તો જો આપા આપણે ક્યાં કોઈ જેવો રાજનો કાપડ અરે નહીં દર્જન આ રાજનું કાપડ કહેવાય આ કાપડ તને જોવા ન દેવાય કારણ કે આ કાપડ હું તને જોવા દઈશ તો તારો મન એમાં મોહી જાય અરે દરજી જોવા તો આપો નહીં મોહે નહીં દર્જન તું ગમે તેમ કરીશ પણ આ કાપડ હું તને જોવા તો નહીં જ દઉં નો જોત કાઈ ને હું મારા બાપલાને બોલે હમણાં બોલાય હમણાં તમારી ખબર બીજું હો એ આજે મમ્મી બોલાવે બાબલા આવજે રે રમવામાં ઓછું ધ્યાન દઈ જાવ તાર ઉપર કોઈ ધ્યાન દે આપણે આમું ધ્યાન નહીં દેતા કાંઈ જૂના કાપડ દેતો ના એટલે બીજું ના હું હોય ના નહીં નહીં બેટા આ રાજનું કાપડ કેવું આ કાપડ જોવા ન દેવાય કારણ કે આ દઈશ ને તો એનું મન એમાં મોહી જાય ને એટલે એમ કઈ માનશે ને આને થોડોક ફૂલાવો પડશે તને ચાવડતું કામુકું નહીં બહુ કર્યું હો હું ફૂલાવું થોડોક મરચી જેવું ફૂલે એ હારે મરદો દરજી ગુલાબનો ગોટો મારે બરગણ નાને પૂજલો તો મારો ને ભાઈવણ નથી મારો મોટો હારે મારા બબલાના હાથમાં ચૂડો એ મારો દરજી લાગે કેવડુડો હા દર્શન આ કાપડ હું તને જોવા તો બહુ કરો પણ જોઈને તને મને પાછો આપશે કાંઈ વાંધો નહીં હમણાં તરત પાછો આહા આ કાપડ કેટલું સુંદર છે જો મેં આનો મારો કબજો કર્યો તો હું કેટલી સુંદર દેખાઉં કેમ પણ અરે દર્શન એટલા માતાજી કાપડ હું તને નહોતો જોવા દેતો કારણ કે ઈ કાપડ હું તને જોવા દઉં તો તારું મન એમાં મોહી જાય એટલે જ હું ના વળતો હતો અરે
અરે દરજી મન તો મોહી ગયું છે તો હવે સીવી જાવ શું વાંધો ના દરજાની એનો તો રામાપીરનો ઘોડીલો બનાવવાનો છે સીવી જો ને નો સિવાય એનો રામાપીરનો ઘોડીલો બનાવવાનો આ કાપડ કેટલું છે સવા વાર તો તમને મારા કબજાના માપની ખબર નથી કેમ પાવાનો કઈ કબજો ઘોડીલો થાય કરો થાય જ તને ઉકરવાનો હતો એક વારનો મારો કબજો પાવાનો કાડા હળો કરી ગયો નકર પછી આપણે હાલતી ના એવું ન હોય ને તો કેવું હોય કા એવું થોડું કરાય નોત કરાય ને હારું દર્જન તું સા પાણી બનાવીને આવી એટલા વારમાં હું કબજો ને ઘોડીલો બંને બનાવી આપું હું સા પાણી બનાવીને હમણાં જ આવું છું. બહુ સારું હે આજે હીરો શિરના કાપડ દરજી વે કરે રે આજે હીરો શિરના કાપડ દરજી વે કરે રે આજે કરે વાર નો રે દર્જન કબજો શિવો આજે કરે વાર નો દર્જન કબજો પાવાનો રામા કણો ઘોડીલો કરે વાર નો રે દર્જન કબજો શિવો પાવાનો રામનો ઘોડો કરે વાર નો દર્જન કબજો આજે કબજો શિવીને મનડા ડુબાવ્યા રે ઘોડીલામ બર્યા તુના શિર કબજો શિવીને મનડા ડુબાવ્યા રે ઘોડીલામ ભર્યા તુના શિર ઘોડીલો શિવીને અપરાધ કર્યો રે અરે ઘોડીલો અને કબજો બંને થઈ ગયો દર્જન હું રાડી નાખું ચા પાણી બનાવતા એટલી બધી વાર લાગે વાર તો લાગે ને દૂધ બગડી ગયું હતું તો બીજું લઈ આવાય ને બીજું લઈને બનાવ્યું છે આગળ ઓલા પ્રધાનજી આવશે જવાબ આપી દીજો હા તો વાંધો ને આપી દઈએ એમાં હું દરજી કોણ રાડ્યું નાખે દરજી ક્યાં ગયા હિમાલય ફરવા ગયા ઘોડીલો થઈ ગયો ત્યાં દરજી જ ઘરે નથી ફોન કરીને પૂછજો તમારી પાસે તો તમે કરો ને અમે એવું કરો કર્યું પૂછો તો કરા જાઓ અંદર થઈને આ સપના એવું તો બહાર પડ્યું એવું છે કાઈ પા મોકલે નહીં એટલે સપલાવ કરો બારા મેકો છો થઈ ગયા મેકવા અંદર મેકાય કેમ પ્રધાનજી આવે ને ખબર પડી ગઈ દરજી ઘરે છે એ નવો છે કે ને એટલે બધી ખબર હોય એવું છે લેવા જવાબ દેતો હોઉં. જતા આવો બીજું બોલો પ્રધાનજી ઘોડીલો થઈ ગયો ત્યાં ઘોડીલો લગભગ તૈયાર છે કેમ લગભગ એટલે લગભગ 100% તૈયાર થઈ ગયો થઈ ગયો છે હા પણ એમાં જરાક બાકી છે હજી હું બાકી મૂક્યું હજી બાકી રહેજો બે દી છે હા પણ એમાં જરાક ગાજ બટન બાકી છે ને એમાં ગાન બટન આવે ન આવે પૂછતો લે પૂછતો હોઉં. જોયું નર્જન ઓ તારા કબજામાં આખી રાત વિતાવી ને એટલે મારા પ્રધાનજીને કહેવાય ગયું હું કહેવાય છે કે ઘોડીલો તૈયાર છે મેં કીધું હા હા મેં કીધું થોડુંક બાકી છે તે તમે શું કીધું ગાજ બટન બાકી એમ અરે ઘોડીલામાં થોડા ગાજ બટન આવે તમે શું ગાંડા થઈ ગયા તો હું તો કાન પૂછડી આવે છે પ્રધાનજી જો ઘડીક બે ચાર થઈ જાય ઇનામ લેતા આવજો હો જો પ્રધાનજી આ ઘોડીલો આની કાન પૂછડી જરાક તાહી છે રસ્તામાં સીધી કરતા જજો એ રીતે નામ રજૂ તે ઇનામ ઇનામ રાજમાં આવી આજે પરધાન બોલાવે માતુ શરીર આવે રે આજે પરધાન બોલાવે માતુ શરીર આવે રે આવજો રાજ દરબાર પરધાન હે બોલાવે માતુ શરીર આવે રે આજે પરધાન બોલાવે માતુ શરીર આવી રે લ્યો માતુશ્રી આ ઘોડીલા બહુ સારું
હા બેટા રામદેવ લ્યો આ ઘોડેલા અને દૂધડા પી લ્યો. હા મોટા ભાઈ લ્યો પેલા તમે ખેલી નાખો. ઘોડીલા કલવે વીરમ દેવ ઘોડીલા કલવે વીરમ દેવ ઘોડીલા કલવે વીરમ દેવ ઘોડીલા કલવે વીરમ દેવ માતા મીનળ દેવના બાળ ઘોડીલા કલવે વીરમ દેવ માતા મીનળ દેવના બાળ ઘોડીલા કલવે વીરમ દેવ કાયલ મલરાયના બાળ ઘોડીલા કલવે વીરમ દેવ વીરા રામદેવના વીર ઘોડીલા કલવે વીરમ દેવ વડા રામદેવના વીર ઘોડીલા કલવે વીરમ દેવ ઘોડીલા કલવે વીરમ દેવ ઘોડીલા કલવે વીરમ દેવ ઘોડીલા કલવે વીરમ દેવ ઘોડીલા કલવે વીરમ દેવ. હા નાના ભાઈ હવે તમે ખેલો. ઘોડીલે બેસે રામા પીર ઘોડીલે બેસે રામા પીર ઘોડીલે બેસે રામા પીર ઘોડીલે બેસે રામા પીર પિતા મલરાયના બાળ ઘોડીલે બેસે રામા પીર પિતા મલરાયના બાળ ઘોડીલે બેસે રામા પીર માતા મીનળ દેવના બાળ ઘોડીલે બેસે રામા પીર માતા મીનળ દેવના બાળ ઘોડીલે બેસે રામા પીર વડા વીર મદેવના વીર ઘોડીલે બેસે રામા પીર વડા વીર મદેવના વીર ઘોડીલે બેસે રામા પીર. એ જે રામદેવ ઘોડી ગાયું બાયો મારા વીર ઘોડલાની વાગો ધન જાઓ રે માર પિતા રે અજમલ રાય ને ઘોડલાને ઘોડી ગંગાઓ રે
બેટા વિરમદેવ અત્યારે બોલાવવાનું કારણ હા માતા નાના ભાઈ રામદેવ વડીલો ખેલવતા ખેલવતા આકાશના માર્ગે ગયા છે તો રાજમાં ખબર આપો. બહુ સારું. હે આજે માતો ધરી બોલાવે પરદાનિયા જોરે. માતુશ્રી અત્યારે બોલવાનું કારણ હા પ્રધાનજી અત્યારે નાના કુંવર રામદેવ વડીલો ખેલવતા ખેલવતા આકાશ માર્ગે ચાલ્યા ગયા છે તો રાજમાં જે ખબર આપો. બહુ સારું. આજે પરધાન બોલાવે દરજી આવજે રે. આવે પરધાન બોલાવે દરજી આવ્યા રે. એ નામ આપવું હોય તો યાદ મારે ઘેર જાવું છે. તમારે હોય તો યાદ મારે ઘેર જાવું છે. મારી દલડું વાત મારે ઘેર જાવું છે. મારી દલડું વાત મારે ઘેર જાવું છે. નામ આપવું હોય તો યાદ મારે ઘેર જાવું છે. નામ આપવું હોય તો યાદ મારે ઘેર જાવું છે. આમાં ઇનામ આપતો છે ને હા આમ જ તે બધાને આપવાનું. કામ થઈ જાય એટલે આમ આપવાનું. હા બોલો શું તે ઘોડામાં કરામત કરી છે? મેં કાંઈ નથી કરી મેં જે કર્યું છે તમે કર્યું છે મેં તો કાંઈ ન કર્યું. અરે અમે તો 20 વર્ષથી ધંધો કરી ત્યાંથી કરામત કરી. એ અમને હું કહું તે હું કેમ કે લઈ જવાના બોલો ચાલો જેલમાં. કેમ જેલમાં લઈ જાવ પણ ખાવા તો દેહો ને. હા હું દેહો એ ટાઢા ને રોટલા કેરી ના ગોટલા આલો મફત લાલ જેલમાં. એ ટાઢા ને રોટલા કેરી ના ગોટલા આલો મફત લાલ જેલમાં. એ રાજાના કાયદા પરધાન ના વાયદા આલો મફત લાલ જેલમાં. હા પ્રભુ અત્યારે મારી વાર કરજો કારણ કે મહારાજાએ મને આ જેલમાં પૂરો છે. એ આજે દરજી પુરાણો સંકટ જેલ મારે. આજે દરજી પુરાણો સંકટ જેલ મારે. મારી વારે આવો રામા પીર દરજી પુરાણો સંકટ જેલ મારે. મારી વારે આવો એ કાટિયા
શા માટે પૂરું? હા પ્રભુ, રહેવા વાળો હું એક છું અને ખાવા વાળો અમે 12 જણા છીએ. એટલા માટે મેં તમારા ઘોડે લાવવામાં ચોરી કરીને એટલા માટે મારે જેલમાં પૂરવું પડ્યું. હા દરજી, 12 ના નામ જણાવ્યા. બહુ છે. એ યાદે ટેબલ ખુરશી ને હાંચો પડ્યા રે જાણા. યાદે ટેબલ ખુરશી ને હાંચો પડ્યા રે જાણા. આદે સોઈ દોરો બટન યામે સોઈ રે જાણા. યાદે સોઈ દોરો બટન યામે સોઈ રે જાણા. સોઈ ના કેમ કરી પૂરા ગાય. સોઈ દોરો બટન યામે સોઈ રે જાણા. આ પ્રભુ, આવી રીતે મેં 12 જણા તમને ગણાવી આપી. હા દરજી, આજથી 3 નું તું પૂરું પાડજે અને 9 નું હું પૂરું પાડીશ. અને હા દરજી, લીલું કે લાલ કાપડ મારા સત્ય પીરાય છે, માટે કરે આવી ચોરી ન કરતો દરજી. બહુ છે. અરે મારું નામે લાખો વણઝારો રે. મારવાડ દેશના વણઝારા. હે મારું નામે લાખો વણઝારો રે. મારવાડ દેશનો વણઝારો. મારું નામ લાખી વણઝારી રે. મારવાડ દેશના વણઝારા. મારી નામ રૂપ વણઝારો રે. મારવાડ દેશના વણઝારા. લા પોપટ વાંડી કે તો હા આવી ગયા. તો આપણે આગળ આવી પોપટિયા ભૂખ લાગી એમ. રાતનો એક તારો ધોળા એમાં ભૂખ લાગી છે એમ લાગે. સવાતે માણનું સૂર્યમું બનાવ્યો. સવાતે માણનું સૂર્યમું બનાવ્યો. કે ભાતના ભોજન બનાયા. જગરીશ ભાતના ભોજન બનાયા. જગમાં બેસીને જાન જાણીએ. આને મારવાડ દેશના વણઝારા. હું આપા એકલા એકલા ખાવા મળ્યા. હું હોય છે તો પાણી ભરવા ગઈ તો અહીંયા બહુ ભૂખ્યા થઈ ગયા બધે. રાતના એક તારા આલા પોપટને ભૂખ લાગી. ખાવા મળો. બે પોપટ લે બે. આને એક ને કયો ને એને બહુ ભૂખ લાગી. કેમ તો બધું ખારું છે. જાગ્યો છે આખી રાતના જાગું છું, હજી મોઢું ક્યાં ધોયું હોય. શું છે? ખારું છે કે ખારું છે? કેમ ખારું લાગ્યો પોપટિયા? હા, ઈ જાગીને હાલ્યા છે ઈ. તમે સાચી જોવો ને હવે. આપા બહુ ખારું છે. આ લાકીમાં શું નાખીને આવ્યા? આ તો બહુ બે ગેબા ઠોકો ને ખારું કે એમ કે ને એટલે બે ગેબા ઠોકજો, બીજું કઈ નહીં. હવે એમાં જ બજેટના ભાવ વધ્યા. તે હવે તો શું કરે? ઈ જ કરે ને. હે લખે વનમાં બોડું મેરી રે. મારવાડ દેશના વણઝારા.
એટલે હું હોય છોકરાને હું ભાળી ગયો તું હું માર કહીએ હું છે કેમ ઈ ઘા કરી લે એમ લગન છે કેમ લગન છે તમારે આવા આવા દવાય અમારે હે હા આવા અમારા ન હોય તમારામાં ન હોય તો અમારામાં જ હોય ને પણ આવા જે કરો આવો જે કરો કરવાનો ઓછો હતો યાર તો જે હોય કયો જેવાય તો તું બધું હમણાં સારું કીધી બધું અમારે છે ને મિશ્રી હા ઈ ખારું લૂણ બની ગયું બધું તો તમને કોઈ હામાં મળ્યા હતા ભયા થા બે ટાબરિયા નાના નાના મળ્યા હતા એ ટાબરિયા નહોતા એ ભગવાન હતા લાલે હવે તમે એની રસ્તે પાછા જાઓ તમારો હતો ને એવો માલ થઈ જાય ભેગા થઈ જાય પાછા હા આજે તું વયો જાય મ્યા હાલ હવે નીકળ્યા બોલ વાહ બધા આવો આરે ના આવે એમ ગોતી લેવો અમારે આજે. અરે લાખે વનમાંથી ટોટું મેલી રે મારવાડ દેશના વણજારા લાખે પાછી ટોટું હણકારી રે મારવાડ દેશનો વણજારો લાખો આવ્યો પોકરણ ગોટા પાર રે મારવાડ દેશના વણજારા લખો અડધેથી પાછો આવ્યો રે મારવાડ દેશનો વણજારો હા પ્રભુ અમારો હતો એવો ને એવો માલ કરી દીધો. હા લાખા તારો હતો ને એવો માલ થઈ જાય હા પ્રભુ જો હતો અમારો એવો ને એવો માલ થઈ જશે તો જે કાંઈ નાણું આવે અડધું નાણું તમારા નામ ઉપર વાપરશું ને અડધું નાણું અમારા છોકરાને પેટ ભરશું બોલો રામા પીરની જય. પાંચસો ને એક સત્સંગ મંડળ વાળી બહેનો આપે છે બોલો રામા પીરની જય. એ મોટા ભાઈ આલ્યો આલ્યો હાલો ને આપણે કેવી દડે રમીએ ત્યાં રમી પણ સામે રાજાના કોર આવે એને ના પણ દેવું એના નો રમાડે ભાઈ એ ભાઈ અમને દડુડિયા રમાડો ને ભાઈ અરે તમને નો રમાડાય કેમ ભાઈ તો તમને કેવી દડો લઈ ગયો તો તમારા માતા પિતા અમને સજા કરે નો સજા કરે તો તમારે રમવું જ છે તો અમારી ત્રણ સરસ બોલ કોઈ તમારી સરસ સોનાનો દડો અને રૂપાની કેબી એ સરસ પણ મંજૂર છે એક બાજુ અમે ત્રણ ને એક બાજુ તમે એક એ સરસ પણ મંજૂર છે ફેરો ભૂમિમાં દડો જાય તો તમારે જ લઈ આવવાનો એ સરસ પણ મંજૂર છે તો ચાલો રમીએ ચાલો રમ આજ રામે રે દલાની રમતું આજ રામે રે દલાની રમતું માંડ્યું રે આજ કંબે રે કમલો હાથમાં ગેડિયો રે આજ કંબે રે કમલો હાથમાં ગેડિયો રે આજ સોનાના દડલો આજ સોનાના દડલો ફેરો ભૂમિમાં તમારા હાથે જ દડો ગયો છે તો તમે જ લઈ આવો બહુ સારું ના ના ભાઈ તમે ગોવળિયા સાથે ઘરે જાઓ હું દડો લઈને હમણાં જ પાછો આવું છું
નહીં નહીં મોટા ભાઈ તમે ગાયનો ધણ આપી ઘરે ખાઓ હું હમણાં દડલો લઈને આવું છું બહુ સારું બાળનાથ બાવો લાંબી લાંબી ડેડો મોટી મોટી જટાઓ બાળનાથ બાવો હે વાલા ગુરુદેવ હે હા મારો ભેરબો બાર બાર ગાવ સુધી મનુષ્ય કે પક્ષી જેવું નામ નથી રહેવા દેતો તો વળી આ ભેરો ભૂમિમાં સોનાનો દડો અહીંયા આવ્યો ગતિ તો લઈ જરાક આ સોનાનો દડો લઈ અને હું સંતાડી દઉં બાવાજી એ બાવાજી હા હા અહીં મારો સોનાનો દડલો આવ્યો છે અરે બાળક તારો સોનાનો દડો અહીં નથી આવ્યો અને મારો ભેરબો બાર બાર ગાવ સુધી મનુષ્ય કે પક્ષી જેવું નામ નથી રહેવા દેતો તો તારો સોનાનો દડો અહીંયા આવ્યો ક્યાંથી હોય અરે બાવાજી સોનાનો દડલો જોઈને શા માટે મન મોહિત કરો છો અરે બાળક તું કોની સામે બોલશે તને ભાન છે હું ધરું તો હિમાલય જો પર્વતને ડોલાઈ શકો એટલી મારી તાકાત છે હું ધરું તો ઉડતા પંખીને નીચે પસાડું એટલી મારી તાકાત છે અરે બાવાજી હું ધારું તો હિમાલય જેવા પર્વતને અટકાવવાની તાકાત છે મારે અને હું ધારું તો ઉડતા પંખી નીચે પડતા હોય તેને અટકાવવાની તાકાત છે માટે આપી દે ને બાબલા આપી દે ને સુગઠા માતા ને રંગ જેલ હાથું છે ખેસ તારો દડરી મે લાલ તુબેરા ઈકાયત લઈ બેર વાતું તુરે છે અરે હા હા બાળકને સોનાનો દડો આપીએ અને અહીંથી હું રવાના કરી દઉં કારણ કે મારો ભેરબો આવશે તો એને મારશે એનું પાપ મને લાગશે માટે હા બાળક જે માર્ગ આવ્યો એ માર્ગે તું ચાલ્યો જા અરે બાવાજી અત્યારે સંજ્યા ટાણું થઈ ગયું છે અને ઝરમર વરસાદ વરી રહ્યો છે તો બાબાજી આજની રાતે મને રોકો અહીંયા તમે હા બાળક આમ નહીં માને હા કદાચ તારો જીવ વાલો હોય તો તું તારી પ્રાણ ગતિમાં સંતાઈ જા જો મારો ભેરબો આવે તે તારે બોલવાનું નહીં અને હલવાનું નહીં માટે તું મારી પ્રાણ ગતિમાં સંતાઈ જા બહુ સારું હે આવે રે ભેરા આવે રે ભેરા આ ખાટી ખાટી જાય માયા રે ભેરા અરે ભેરબા તે ભારતા ગાવ સુધી મનુષ્ય પક્ષી જેવું વૃક્ષમાં પાંદડા નીચે અરે નિત્યા બાળકનું કાળ બોલે અરે હા ભેરબા તું તારી સાથે મારી પ્રાણ કોટી ધોઈ લે નિત્યા બાળકનું કાળ બોલે અરે હા આ બાળકને જો રમણે સડાવો કદે રમણે સડીને ઠાકીને ચાલે તો બાળક બચી જાય જો બાળક બચી જાય તો પાપમાંથી બચી જાય અરે ભેરબા તારી બહાદુરી બતાય
હા ભેરવા મારા ગુરુ છે બાવા બાવળનાથ. હા ભેરવા હું તને મારતો નથી, હું તને સામેની ગુફામાં સંતાડું છું ભેરવા. માથે શેતાન મનની તળા મેકું છું ભેરવા. હા ભેરવા જ્યારે ભાદરવા મહિનામાં દશમ 11 નો મેળો ભરાય ત્યારે 11 મારી અને 12 તારી ભેરવા. અરે હા, અરે આ બાળક કોઈ ચમત્કારી હોય એવું લાગે છે. તો લાય જરાક આ બાળકને મને પરીક્ષા લેવા દે. હે બાળક, આ જારી સામેની વાયમાં તું જળ ભરી લાય. હે બાબો તાણ તાળે પાડે, બાબો તાણ તાળે પાડે, રામદેવ અઢી તાળી આળા રામદેવ અઢી તાળી પાડે, બાબો વાયના પાણી પાતાળ નાખે, રામદેવ વાયના પાણી લાવે. હા અત્યારે મારા કહેવાથી વાયના પાણી પાતાળ રહ્યા જાય. હે ભાઈ માતા, અત્યારે મારા ગુરુદેવ મારી પરીક્ષા કરી રહ્યા છે. હે ભાઈ માતા, હું તમને વિનંતી કરું છું, પ્રગટ થાઓ. હે ગુરુજી. અરે હા, આ બાળકને વાયમાં પાણી ભરવા મોકલ્યો અને મેં વાયના પાણી પાતાળ નાખી દે, છતાં પણ આ બાળક જળ ભરી લેવો છે. તો લાય જરાક એનું નામ ઠામ પૂછો દે. અરે બાળક, તારું નામ શું, તારા માતા પિતા કોણ અને કયું તારું ગામ છે? હરે પોકરણ ગઢ મારું ગામડું અને રણુજાય મારું ધામ, કૃષ્ણ બળદેવનું જોડલું હર રે તો રામદેવ મારું નામ. હા ગુરુદેવ, મારા પિતા છે અજમલ રાય, મારા માતા છે મિલંદે. હા એ વાત બધી સાચી બાળક, પણ આ સુબરિયા નદીને કાંઠે આ મારું ભેરબાને સહારે મારો આશ્રમ હાલતું, પણ તે બાળક મારા ભેરબાને ભોમા ભંડારી છે, તો મારે એકલાય કોના આધારે આશ્રમ ચલાવવો? હા ગુરુદેવ, અત્યારે હું મારા ઘરે જઈને મારા માતા પિતાની રજા લઈને પાછો આવું તો એક ગામડું રસાવી અને એનું નામ હું રણુજા રાખીશ. બહુ સારું, પણ હા બાળક, તે મને ગુરુ ધારણ ક્યાંથી માન્યા? હા ગુરુદેવ, જ્યારે તમે તમારી પાનકોટીમાં મને સંતાડ્યો ત્યારે તમે મારા મસ્તક ઉપર હાથ મૂક્યો, ત્યારથી મેં તમને ગુરુ ધારણ કર્યો છે. બહુ સારું, બોલો રામા પીરની. શેઠાણી હા સર બોલો. તમને કઈ ખબર છે? કાંઈ ખબર નથી. આપણે કઈ સંતાન નહોતું ને હા કે આપણે રામાપીર બાપા ને મેં માનતા માની છે. હે રામાપીર બાપા, જો મારો ઓલે તમે પારણું બંધાવશો તો અમે હાલીને જાત્રાએ આવશું રણુજા. હવે તો આપણે બાબલો થઈ ગયો. હા બાબલો થઈ ગયો છે, 5 વર્ષનો હાલે એવો. હા તો હાલો આપણે તૈયાર થઈને હાલવા. હેલો એ શ્રી રામ જય રામ જય જય રામ, 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 રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, સીત પાવન સીતારામ, પ્રતીક પાવન સીતારામ. આ વાડ હું આલ્યો છે ભેં રેખો. આ હું છે આની પર બટા બાબલાન હસે શું છે તમે ક્યાં જાવ? એમી પણ જ્યાં જતા હોય ને તારે શું છે? ક્યોના વળી? પણ કીધું નહીં. શેઠ આગળ રહ્યો થોડોક ઈ હું બાબલાને ભટકી જશે. કયું જનાવર છે ઈ? આ ક્યાંકથી આવ્યું છે જંગલમાંથી. એટલે અમારે બેન આવી લાગે. ભાઈ બેન ની હવાદણી થમાતું હાલવા મળ્યા છે. અમને જવા દે અમારા રસ્તે. કેમ જીજાજી તમે ઓળખતા બેન થઈ જાય? એટલે આ તો જીજાજી આ ક્યારે તને ઓળખવા મળી? મને નથી ખબર ક્યારે ઓળખતી હોય. પાણો માના તમે. ભાઈ ભાણું ભાન આમ આગળ તું આગળ ક્યાંકથી આવી છે. તમે ક્યોના વળી કેમ બતાવો?
તારે શું કામ છે એને થોડી લઈ જવાય તો આપણે જઈ જાત્રામાં એમી તો જાવી છે રણુજા જોયું તમે લઈ જાઓ તો રામા જોઈ બાપા ત્યાં બેઠા છે એની જાત્રા કરવા જઈ તમે લઈ જાઓ તો આરે આવો તો જોવો. આવા વેહ તને કોણ લઈ જાય તઈ હું તમે લઈ જતા હોય તો હું આગળ નાઈ ના આવું. આ માથામાં શું સોટેલું ઈ કા કેના છે શું છે બક્કર મોટા બકર આવા થોડા બક્કર હોય પણ જંગલમાં અવાજ મળે ને. આમ નામ ચેક લઈ જવાય નહીં તું તારે આવું હોય ને તો નાઈન દઈને આવે પછી લઈ જાય કપડા બપડા બે બદલા અમારો બાબલો બીવે છે જા પણ તમે અહીં ઉભા રહેજો ને. આ અહીંયા તું બસ આ બદલાન સાઈ જાતા નહીં હો. નો જાવી 2-5 મિનિટમાં અરે 2-5 મિનિટ હું બહુ નહીં વાટ જોઈ જાતા નહીં હો. નો જાવી જા ને હાલવા મીંડ આવું હોય તો જાતા નહીં. હવે જાવ દે ને ભીલડી ઘણા સમયથી જંગલમાં છે. હું તો ભીલ કેરી નારી હું તો શિકાર કરવા ગઈ છે. હું તો ભીલ કેરી નારી હું તો શિકાર કરવા ગઈ છે. હું તો વાણિયાનો માલ દેખી આવી રે ભીલ મોરા. વાણિયાનો માલ દેખી આવી રે ભીલ મોરા. ભીલ કેરી નારી હું તો શિકાર કરવા ગઈ છે. હું તો ભીલ કેરી નારી હું તો શિકાર કરવા ગઈ છે. ભીલપતિ હા હું દે કરો કરે હું છે બોલો અત્યારે કેમ બોલે? તેમ કે ગુડાણા થઈને ક્યાં ગયા હતા હું જંગલમાં શિકાર કરવા ગઈ હતી. તે કા કેનો હોનેરો મોટો કરે હું આકડે મત જોઈને આવી ક્યાં તારા ભીલપતિને. ભીલપતિ આ એમ કે આગળ મત બેઠું એમ કે બેઠો ખવાય નહીં પણ તતડે એ ખવાય નહીં તતડે તમને બેઠા બેઠા બધું તતડે. તતડે ખરા જ ને કઈ કામ ધંધો કરવો નહીં. જોઈને આવી એમાંય તતડે. સોખા સોખું કહી દે હું છે એમ તો પેલા હોનલે મટાઈ પડી છે કે મડાઈ નાખ્યું ને મટાઈ નહીં શું બોલો તો આપણું ઓલું જંગલ છે ને આપણે બાપનું છે બધું આ ઓલું પૂજાદારથી માંડીને જેના મૂલ પહોંચી હા એમાં એક વાણિયા લાડ બધું ધન લઈને જાય છે. કેતો હું વાણિયા જાજુ ધન લઈને જાય છે પછી એને લૂંટવા જવાનું છે. તો ઉપાડ લેવાના ફોન લાદ મટાવશો ને ફોન ને જરૂર મજાવશે તને હા હજી કઈ આવી નહીં હાલો તો આપણે એ નહીં આવે હાલો હાલો આપણે જવા દઈએ બીજું હું જય શ્રી રામ જય રામ જય રામ
હું હાલી ન કોક નહીં કે હાલે એવાન લાવી હું રોકાવ છું તે મારે નહીં પણ જાતા આ બધાને હું તું લઈને આવી તું ના આવીને આવી પકવ તો શું એ ના પાડી એટલે પછી હાલી ન કોક લે કે હું છે એ એવડા હાલી કઈક નહીં એટલે હું તું નો આલી એક નીવડે આલી એક તને હું આ પોતે વાણી એમને આ પોતે જ છે લૂંટે કે હું છે ભાઈ સરસ જોજો હો બસ હું છે ક્યાં જાવ છો તમારો હોનું ની અમે જાવી જાત્રા કરવા તને નથી કીધું બોલે એવું કાંઈ નહીં કીધું અમને કે હું છે તો જાવ ક્યાં તમે મી જાત્રા કરવા જાવી કોની જાત્રા કરવા રામાપીર બાપુ એ રામાપીર એમ બે થઈ માંદા પૂરી કરી નાખો કયા જંગલના રામાપીર એમ ઠેક આવા છે એમને હા હાલવા મળો ને ભાઈ જાવ ને પડલવ ને ઓય તમારો બધું જોતું છે ને ના ના એમ નહીં તું આવડો આ એક લઈ લે ને આને ઉપાડી લે એટલે તું તારો રસ્તો થઈ એક સોપો ને મારો સોપો થઈ જાય બે નો જોવા મારે હું બેનું જો ભાગ પાડવો પડે અમારે આપણે હું એને આટો રળવી છે પડલવ ને મહારાજા નકરું ઉપાડ લે એમ જ કરે લે તો આમ નહીં મને કેમ એમ એમ